આજે મહાશિવરાત્રિ છે ત્યારે જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રિનો મેળો તેના અંતિમ ચરણોમાં પહોંચ્યો છે ત્યારે ભવનાથમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે। જૂનાગઢમાં આજે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મહાશિવરાત્રિના મેળાનો આજે ચોથો દિવસ છે। ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિનો મેળો યોજાય છે। ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી જ ભીડ જોવા મળી હતી। ભવનાથના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા પણ અનુભવી છે। જૂનાગઢમાં આજે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે। ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી જ ભીડ જામી છે। આ મંદિરમાં શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી અને હર હર મહાદેવના નાદ સાથે ભગવાનનું મંદિર ગુંજી ઉઠ્યું છે। 3 દિવસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે। આજે રાત્રે નાગા સાધુઓની રવાડી નીકળશે। રવાડી બાદ સાધુ સંતો મૃંગી કુંડમાં સ્નાન કરશે। આ મેળાની મોજ કરવા માટે દેશભરમાંથી લાખો ભક્તો સાધુ સંતો ઉમટ્યા છે। ભવનાથમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે, તો બીજી તરફ આજે રાત્રે સાધુ સંતોની રવાડી નીકળશે। તમામ સાધુ સંતો અને નાગા બાવાઓ શરીરે ભસ્મ લગાડી મૃંગી કુંડમાં સ્નાન કરશે। અહીંયા જે કુંડ છે ત્યાં જ્યારે નાગા બાવાને બધા ડૂબકી લગાવે છે ત્યારે ખુદ મહાદેવ પણ આવે છે અહીંયા, અને જેટલા પણ જાય છે બાવા નાવા અને પછી એમાંથી એક ગાયબ થઈ જાય છે એવું સાંભળેલું છે। 5 દિવસથી ખૂબ જનસમુદાય વચ્ચે સાધુ સંતોની વચ્ચે આ શિવરાત્રિની રાહ જોવાઈ રહી હતી। આજે શિવરાત્રિનો દિવસ છે। આજે જે ધૂણાઓ 5 દિવસથી અહીંયા થકી રહ્યા હતા એ તમામ સાધુ સંન્યાસીઓ આજે સાંજ સુધી ધૂણાઓ પર હાજર રહેશે અને સાંજે જે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીંયા થયો છે એમાં જોડાયેલો તમામ સમુદાય સાથે સાંજે અહીંયાથી રવાડી નીકળશે। હું વીએમ મકવાણા, એસટી કોમ્યુનિટી જૂનાગઢ। હાલમાં મહાશિવરાત્રિ નિમિત્તે જીએસઆરટીસી દ્વારા જે એક્સ્ટ્રા બસોનું સંચાલન રહે છે તેમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ભવનાથ તળેટી ખાતે શિવરાત્રિનો મેળો યોજાઈ રહ્યો છે અને ભવનાથ તળેટીમાં અને ગિરનાર ક્ષેત્રમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોય એટલે સર્વે યાત્રિકોને ભાવિકોને મારી એક નમ્ર વિનંતી છે કે ભાઈ ભવનાથ તળેટીમાં ગિરનાર ક્ષેત્રમાં પ્લાસ્ટિકના બોટલ છે, વેફરના પેકેટ છે, આ ઉપરાંત અન્ય પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ ન લઈ જવી અને આ જે ચીજવસ્તુઓ જે છે એનાથી આપણે ગિરનાર ક્ષેત્રને મુક્ત કરીએ। અમારા આજે એસટી તંત્ર દ્વારા બરાબર યાત્રિકોને ખાસ જણાવવાનું કે બસોમાં પણ જે અમારા સંસ્થાપકો દ્વારા જે છે બસમાં ડસ્ટબિન પણ રાખવામાં આવેલ છે, એટલે પ્લાસ્ટિકનો કચરો કે જે કંઈ છે એમાં પણ નાખવા નમ્ર વિનંતી। અને આપણું જે ભવનાથ તળેટી ગિરનાર ક્ષેત્રને પ્લાસ્ટિક મુક્ત કરી અને પર્યાવરણને પણ બચાવી એમાં સહયોગ આપવા સર્વ ધાર્મિક જનતાને અને મુસાફરોને વિનંતી।